નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીજી સ્ટડી હબ ચેનલમાં હું કે ગેહલોત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. 2022નું સંપૂર્ણ કરંટ અફેર્સ, ઓકે, એનો ભાગ 1 આજે જોવાનો છે. જે ખાસ કરીને આજનું લેક્ચર છે તલાટી અને ક્લાર્કમાં, એટલે કે 29 જે તારીખે પરીક્ષા છે અથવા તો ફેબ્રુઆરીમાં હોય એના આધારે આપણે આ લેક્ચરો બનાવીએ છીએ. એટલે સૌથી અગત્યના આપણા માટે કરંટ અફેર્સ રહેશે. ચલો સ્ટાર્ટ કરીએ મોટિવેશન કોટો સાથે. तुम्हारे लक्ष्य के अलावा जिस पर भी तुम्हारा ध्यान है वही तुम्हारा परम शत्रु है. મેં એટલા માટે તો મોબાઈલ દર્શાવે, લગભગ મોટા ભાગનો પરમ શત્રુ આ જ છે. 1 મિનિટ માટે ફેસબુક ખોલે, 10 મિનિટ ક્યાં જાય એને ના ખબર હોય. રીલ્સ એક જોવાનું રીલ્સ હોય, 15 રીલ્સ જોઈ નાખે, એને ખબર ના હોય ક્યાં ટાઈમ જાય. એટલે તમારા માટે સમય અગત્યનો છે, મહત્વનો છે. પહેલો ને અગત્યનો ક્વેશ્ચન છે પૈસા. ઓકે, પંચાયત એક્સટેન્શન ટુ શિડ્યુલ એરિયાઝ. પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય છે ભાઈ. પૈસાનું ફૂલ ફોર્મ શું છે? પંચાયતની પરીક્ષા છે, પંચાયતનો ક્વેશ્ચન છે. ઓકે, પંચાયત એક્સટેન્શન ટુ શિડ્યુલ એરિયાઝ પૈસાનું ફૂલ ફોર્મ છે. આ એક્ટ લાગુ કરવામાં આવે છે આદિવાસી વસ્તીના શોષણને રોકવા માટે. ઓકે, કઈ સરકારે કર્યું છે ભાઈ? મધ્યપ્રદેશ સરકારે. પ્રશ્ન પૂછી શકાય પરીક્ષામાં તાજેતરમાં કઈ સરકારે પૈસા એક્ટ લાગુ કર્યો છે? તો મધ્યપ્રદેશ સરકારે. પૈસાનું ફૂલ ફોર્મ શું છે એ પણ પરીક્ષામાં પૂછી શકાય છે. આ અધિનિયમના અમલીકરણની ઔપચારિક જાહેરાત આદિવાસી ગૌરવ દિવસ એટલે કે 15 નવેમ્બર. આપણે એક અગત્યનો ક્વેશ્ચન છે કે આદિવાસી ગૌરવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 15 નવેમ્બરના રોજ મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. જુઓ, પૈસા એક્ટ શું છે? પૈસા વિશે થોડી માહિતી મેળવી લઈએ. પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયાઝ. ઓકે, આનો ફૂલ ફોર્મ તમને પરીક્ષામાં પૂછી શકાય છે. આ એક્ટનો હેતુ દેશમાં અનુસૂચિત જે વિસ્તારોમાં રહેતા લોકો છે એને પરંપરાગત ગ્રામ સભાઓ દ્વારા સ્વશાસન સુનિશ્ચિત કરવાનો છે. ઓકે, હું તમને કહી દઉં કે અમુક હજી પણ એવા એરિયા છે, ઓકે, જે આદિવાસી એરિયા છે એની અંદર પંચાયત એક્ટ લાગુ પડતો નથી. ત્યાં ગ્રામ સભા એવું કંઈ થતું નથી. એટલે એની અંદર આ લાગુ કરવા માટે સરકારે આ જાહેરાત કરી છે. ઓકે, અનુસૂચિત વિસ્તારોમાં એવા સ્થાનો છે જ્યાં મુખ્યત્વે આદિવાસી સમુદાય દ્વારા પ્રભુત્વ છે. ત્યાં હજી પણ આપણે ડાંગની અંદર પણ હજી સુધી આ સિસ્ટમ હતી, જો કે હવે રદ થઈ ગઈ છે. ત્યાંનો જે રાજા હોય, એવું કે આદિવાસી હોય ને ત્યાં રાજા હોય એવી સિસ્ટમ છે. ત્યાં એવા કોઈ પંચાયતના ઇલેક્શન થાય નહીં. તો આ એક અગત્યનો પોઈન્ટ છે. તો જુઓ, 73માં બંધારણીય સુધારા દ્વારા અથવા તો પંચાયતી રાજ અધિનિયમ હેઠળ આવરી લેવામાં આવ્યા ન હતા. ઓકે, આ ત્યાં લાગુ કરવામાં આવે છે જે 73માં અધિનિયમમાં હતા નહીં. તો દરેકને ખ્યાલ હોવો જોઈએ 73મો બંધારણીય સુધારો શું છે. ઓકે, 73મો બંધારણીય સુધારો 1992 ની અંદર પંચાયતી રાજમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે જેની અંદર આદિવાસી એરિયાનો સમાવેશ નથી કરવામાં આવ્યો. એ હવે મધ્યપ્રદેશ સરકારે લાગુ કર્યો છે. જુઓ, પૈસા એક્ટનો ઉદ્દેશ્ય શું છે? તો કે ભારતના બંધારણના ભાગ 9 ની જોગવાઈને અનુસૂચિત વિસ્તારોમાં સુધી, ઓકે, એને વધારવાનો છે. પંચાયત અને ગ્રામ સભાઓને આ વિસ્તારમાં સ્વશાસનની વ્યવસ્થા લાગુ કરવા માટે સક્ષમ બનાવવાની છે. આ કાયદો અનુસૂચિત વિસ્તારના ગામ માટે ગ્રામ સભાની સ્થાપના કરવાની મંજૂરી આપશે. ઓકે, એવા ગામ છે જ્યાં ગ્રામ સભા છે નહીં, તો ત્યાં ગ્રામ સભાની મંજૂરી આપશે. ઓકે, દરેક ગ્રામ સભામાં એક સ્વાયત્ત સંસ્થા તરીકે કાર્ય કરે અને અનુસૂચિત વિસ્તારના અમુક પાસાઓનું સંચાલન કરે તેની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. ઓકે, આદિવાસીઓના કેટલાક પોતાના રૂલ્સ હોય છે. એ રૂલ્સને આધારે, ઓકે, એ રૂલ્સને એની ગ્રામ સભામાં લઈ અને આવી એક ગ્રામ સભા નિર્માણ કરવાનું મધ્યપ્રદેશ સરકારે વિચાર્યું છે. એટલે કે પૈસા એક્ટ લાગુ કર્યો છે. આ અધિનિયમ ગ્રામ પંચાયતને સરકારી યોજનાઓ અમલીકરણ સાથે નાની વન પેદાશો, જમીન અને નાના જળાશયોને લગતી બાબતોનો નિર્ણય લેવાની છૂટ આપે છે. ઓકે, આદિવાસીઓને પોતાના અમુક નિર્ણય લેવા હોય ને તો એ લઈ શકશે. ઓકે, અનુસૂચિત વિસ્તારોમાં બંધાયેલા મજૂરી પ્રથાને નાબૂદ કરવાનો, ઓકે, આ સ્થળાંતરિત મજૂરને રેકોર્ડ પણ જાળવી રાખશે. ઘણા આદિવાસીઓ કેવા હોય કે પોતાના એરિયામાંથી બહાર મજૂરી માટે જતા હોય છે, તો એ પણ અહીંયાથી એક્ટની અંદર લાગુ કરવામાં આવ્યું છે. જુઓ, નેક્સ્ટ અને અગત્યનો પોઈન્ટ. ઓકે, આર્ટિમિસ એક જે છે, આર્ટિમિસ એક ખાસ ધ્યાન રાખજો. આર્ટિમિસ એક શું છે? તો 16 નવેમ્બર 2022 ના રોજ નાસા દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. ઓકે, તમને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછી શકાય છે કે આર્ટિમિસ એક કોના કઈ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો નાસા દ્વારા. શું છે આર્ટિમિસ એક? તો આર્ટિમિસ એક એ નાસાની ડીપ સ્પેસ એક્સપ્લોરેશન સિસ્ટમ છે. ઓકે, નાસાની એક સિસ્ટમ છે જે લોન્ચ કરવામાં આવી છે. ઓરિયન સ્પેસક્રાફ્ટ અને સ્પેસ લોન્ચ સિસ્ટમ છે. ઓકે, જે રેકોર્ડનું પ્રથમ સંકલિત ઉડાન પરીક્ષણ છે. તો એક અગત્યનો પોઈન્ટ છે. કોણે લોન્ચ કર્યું છે? તો જો આર્ટિમિસ એક છે, નાસાએ લોન્ચ કર્યું છે.
તો આર્ટેમિસ 1 શું છે? તો કે ડીપ સ્પેસ એક્સપ્લોરેશન સિસ્ટમ છે, જે ઓરિયન સ્પેસ ક્રાફ્ટ અને સ્પેસ લોન્ચ સિસ્ટમ દ્વારા એને રોકેટ દ્વારા એને લોન્ચ કરવામાં આવી છે. તો જેટલું અગત્યનું છે મેં એટલા જ લીધું. જો આની અંદર ઘણી બધી ડિટેલો આવી શકે છે, પણ આપણા માટે આઈએમપી ડિટેલો છે ને મેં એ જ એડ કરી છે. ઓકે, તો તમારે આમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું કે આટલું યાદ રાખીશ ને આટલું નહીં રાખું. જે યાદ રાખવાનું છે એ જ મેં લીધું છે. હા ભાઈ, ઓકે. જુઓ, પ્રશ્ન અગત્યનો આઈએમપી ક્વેશ્ચન છે કે ભારતીય નૌકાદળ દ્વારા છે ને 15 અને 16 નવેમ્બરના રોજ એક્સરસાઇઝ સી વિઝિલ 2022 નું તમને પ્રશ્ન પૂછે સી વિઝિલ શું છે? તો ભારતીય નૌકાદળની એક એક્સરસાઇઝ છે. ઓકે, કવાયત છે. એ તાજેતરમાં આનું આયોજન કરવામાં આવ્યું છે. ઓલ ઇન્ડિયા કોસ્ટલ ડિફેન્સ એક્સરસાઇઝની આ ત્રીજી આવૃત્તિ છે. પ્રશ્ન પૂછાય કયા નંબરની આવૃત્તિ છે? તો ત્રીજા નંબરની. પરીક્ષામાં અગત્યનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ કવાયત ભારતીય નૌકાદળ દ્વારા યોજવામાં આવે છે? તો સી વિઝિલ. ઓકે, બીજું જુઓ, અગાઉની આવૃત્તિ જાન્યુઆરી 2021 માં યોજવાની હતી. વિવિધ હિતધારકો વચ્ચે સંકલન સુધારા ભારતના દરિયાકાંઠાના સંરક્ષણને મજબૂત કરવા માટે સમુદ્રી જાગરણનો અભ્યાસ છે. અગત્યનું ઇમ્પોર્ટન્ટ છે સી વિઝિલ ભારતીય નૌકાદળ દ્વારા ક્યારે ભાઈ 15 થી 16 નવેમ્બરના રોજ યોજવામાં આવી છે. નેક્સ્ટ જુઓ, વાંગલા મહોત્સવ. પ્રશ્ન અગત્યનો આઈએમપી છે કે વાંગલા મહોત્સવ કયા રાજ્યનો છે એવો પણ પ્રશ્ન પૂછી શકાય છે. તો ધ્યાન રાખો, વાંગલા મહોત્સવ જે છે 46મી નંબરની આવૃત્તિ છે અને 10 નવેમ્બરના રોજ શરૂઆત થઈ છે. ઓકે, તો વાંગલા ફેસ્ટિવલ શું છે? તો વાંગલા ફેસ્ટિવલ જે છે એ મેઘાલયમાં ગારો સમુદાય, આ ખાસ ધ્યાન રાખજો, કયા આદિવાસીના કયા સમુદાય દ્વારા વાંગલા મહોત્સવ કરવામાં આવે છે? તો ગારો સમુદાય, જે આદિવાસીની એક જાત છે, ગારો સમુદાયનો લોકપ્રિય તહેવાર છે. ઓકે, તેને 100 ડ્રમ ફેસ્ટિવલ, આ અહીંયા બીજું અહીંયાથી આ ઢોલ વાળું જે છે ને, તો 100 ડ્રમ ફેસ્ટિવલ પણ કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછાય કે વાંગલા મહોત્સવને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો 100 ડ્રમ. ઓકે, 100 ડ્રમ ફેસ્ટિવલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગારો જાતિના મુખ્ય દેવતાના જે સાલજોંગને સમર્પિત આ લણણીનો તહેવાર છે. ઓકે, લણણી એટલે જે પાક જે કાપવામાં આવે છે એનો તહેવાર છે. ઓકે, તો જે ગારો સમુદાય છે એમના મુખ્ય દેવતા છે સાલજોંગ. આ તો કેવું છે, જો આમાં તો ખાસ ધ્યાન રાખો કે તમે ક્લાસ 3 ની પરીક્ષા આપો છો ને તો તમને ખ્યાલ હોવો જોઈએ કે તમારે શું યાદ રાખવાનું છે. વાંગલા મહોત્સવ કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? ક્લાસ 3 માટે એ ઇમ્પોર્ટન્ટ છે. અને પરંતુ તમે જો જીપીએસસી ની કે કોઈ પરીક્ષા આપો છો સુપર ક્લાસ 3 ની, તો પછી તમને પ્રશ્ન પૂછાશે વાંગલા મહોત્સવ વિશે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે કે કયું ખોટું છે? તો તમારે આટલી ડિટેલ યાદ રાખવી પડશે. ઓકે, નેક્સ્ટ જુઓ, આસિયાન સભ્ય દેશોને પૂર્વ ત્રિમોર, આઈએમપી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આસિયાન જે છે, આસિયાન એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન. ઓકે, આનું ફૂલ ફોર્મ છે એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન. ની અંદર 10 સભ્ય દેશ હતા. હવે તાજેતરમાં 11મો સભ્ય દેશ ઉમેરાયો છે. વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કયા દેશ ઉમેરાયો છે ભાઈ? તો પૂર્વ તિમોર જે દેશ છે એને ઉમેરવા માટે, સ્વીકારવા માટે, 11મા સભ્ય તરીકે સ્વીકારવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત થયા છે. ઓકે, તો આસિયાન શું છે? તો દક્ષિણ પૂર્વ એશિયાઈ રાષ્ટ્રોનું એક સંગઠન છે, એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન. એકવાર પરીક્ષામાં ક્લાર્કની પરીક્ષામાં પ્રશ્ન પૂછી ગયો કે એશિયનનું ફૂલ ફોર્મ શું છે. ઓકે, તો તમારે ધ્યાન રાખવાનું. 8 ઓગસ્ટ 1967 ના રોજ આની થાઈલેન્ડના બેંકોક ખાતે સ્થાપના કરવામાં આવી હતી. પ્રશ્ન પૂછાય કે આસિયાન દેશોની સ્થાપના કઈ જગ્યાએ થયેલી છે? તો થાઈલેન્ડના બેંકોક ખાતે. તેના સભ્ય દેશો છે બ્રુનેઈ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપુર અને થાઈલેન્ડ. ઓકે, એના સભ્ય દેશો છે. અને 11મું સભ્ય દેશ કયું બનવાનું છે ભાઈ? પૂર્વ તિમોર. પૂર્વ તિમોર એ આસિયાનનું 11મું સભ્ય દેશ બન્યું છે. તો વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. જો આજના ક્વેશ્ચનો મેં બધા અગત્યના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો લીધા છે. ઓકે, તમારે દરેકે એકવાર ફરીથી રીડ કરી લેવાના છે. નેક્સ્ટ જુઓ, G20. આમાંથી તમારે એક પરીક્ષાની અંદર પ્રશ્ન હશે અને હશે. G20 સંમેલન. ઓકે, અગત્યના ક્વેશ્ચનો છે, આપણે ચર્ચા કરી લઈએ. જો કઈ જગ્યાએ ભાઈ? તો બાલીની અંદર આ સમિટ, G20 સમિટ દેશોની જૂથની 17મા નંબરની બેઠક છે. પહેલો ને અગત્યનો ક્વેશ્ચન, G20 ની કયા નંબરની બેઠક છે? 17મા નંબરે. કઈ જગ્યાએ યોજાઈ છે? બાલીમાં. ઓકે, વૈશ્વિક જીડીપી ના 85%, આમ તો જીપીએસસી વાળા પૂછવું હશે તો આવો જ પ્રશ્ન પૂછશે કે વૈશ્વિક જીડીપી ના 85%, વૈશ્વિક વ્યાપારના 75% અને વૈશ્વિક વસ્તીના 66%નું પ્રતિનિધિત્વ કરે છે. તો તમે સમજી શકો છો કે G20 કેટલું મોટું સંગઠન છે.
ઓકે, આખી જે વિશ્વની વસ્તી છે એનું 85% જીડીપી તો આ જેટલા સંભવિત દેશો છે એની અંદરથી છે. ઓકે, અને 75% વેપાર છે અને 66% વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. તો G20 સમિટ છે ઇન્ડોનેશિયાના બાલીમાં. ઓકે, અહીંયા જે ખાસ યાદ રાખવું હોય છેકનું, જો કે આટલા માટે તમારે તો એટલું જ યાદ રાખવાનું ઇન્ડોનેશિયાના બાલીમાં, પણ અંદરથી પૂછવું તો નુસા દુઆમાં યોજાશે. ઓકે, એનું એક્ઝેક્ટ સ્થળ છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પદે 1 ડિસેમ્બર 2021 થી શરૂ થાય છે. આ સમિટ દરમિયાન સમાપ્ત થશે. ઓકે, તો આ જો સમિટ ખાસ ધ્યાન રાખજો કે અત્યારે ઇન્ડોનેશિયા એનું હતું, આ વખતે કોને આપવામાં આવ્યું છે ભાઈ 2023 ની અંદર? ભારત. પ્રશ્ન પૂછાય કે G20 નું પ્રતિનિધિત્વ 2023 માં કોણ કરશે ભાઈ? તો ભારત દેશ કરશે, જે ઇન્ડોનેશિયાનું સમાપ્ત થઈ ગયું. અહીંયાથી ઇવેન્ટની થીમ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ જે છે ઇવેન્ટ, એની થીમ શું છે? તો રિકવર ટુગેધર, રિકવર સ્ટ્રોંગર, G20. ઓકે, આ એજન્ડાના ભાગરૂપે આ એનું છે રિકવર ટુગેધર, રિકવર સ્ટ્રોંગર. આ એની થીમ છે. ઓકે, 3 કાર્યકારી સત્રો યોજાશે. તો આ થીમ ખાસ યાદ રાખજો. 3 કાર્યકારી સત્રો પણ તમારે યાદ રાખવાના છે. એક તો ટકાઉ ઉર્જા સંક્રમણ છે, વૈશ્વિક આરોગ્ય આર્કિટેક્ચર છે અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન છે. આ એના 3 સત્રો છે. ઓકે, ખાસ થીમ યાદ રાખજો, રિકવર ટુગેધર, રિકવર સ્ટ્રોંગર. બીજું જુઓ, ભારત માટે આ સમિટ શા માટે મહત્વની છે? ઓકે, તો 2022 માં ખાસ કરીને ભારત માટે મહત્વપૂર્ણ છે, કારણ કે 1 ડિસેમ્બર 2022 થી ઇન્ડોનેશિયામાંથી G20 નું પ્રમુખ પદ સંભાળશે. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો કે ભારત જે છે 2022 થી હવે આનું પ્રતિનિધિત્વ સંભાળશે. સપ્ટેમ્બર 2023 ના રોજ આગામી સમિટનું આયોજન કરશે. ભારતની અંદર સમિટનું આયોજન કરવાનું છે. કઈ જગ્યાએ ક્યારે કરવાનું છે ભાઈ? તો સપ્ટેમ્બર 2023 ની અંદર. વડાપ્રધાન મોદીએ અગાઉ 2023 ની સમિટ માટે લોગો અને વેબસાઇટ બહાર પાડી હતી. અને ખાસ જે છે વસુદેવ કુટુંબકમ, ભારતની અંદર 2023 માં જે G20 સંમેલન યોજવાનું છે એની થીમ શું છે? તો વસુદેવ કુટુંબકમ એની થીમ છે. તો આપણા માટે અગત્યનું છે 2022 ની થીમ શું હતી? તો રિકવર ટુગેધર, રિકવર સ્ટ્રોંગર. અને 2023 ની અંદર જે યોજવાનું છે ભારતમાં, એની થીમ શું છે ભાઈ? તો વસુદેવ કુટુંબકમ. ઓકે, જો નેક્સ્ટ, ભારતને 18 નવેમ્બરના આંધ્રપ્રદેશના એક ટાપુ શ્રીહરિકોટા ખાતેથી ભારતીય અવકાશ જે સંશોધન છે ઈસરો સંસ્થા દ્વારા લોન્ચ પેડ પરથી વિક્રમ એસ લોન્ચ કરવા જઈ રહ્યું છે. ઓકે, તો પ્રશ્ન અગત્યનો છે કે વિક્રમ એસ લોન્ચ કરવા જઈ રહ્યું છે કોણ? તો ઈસરો. ઓકે, ક્યારે? તો ભાઈ કઈ જગ્યાએથી? તો આંધ્રપ્રદેશનું શ્રીહરિકોટા ટાપુ ખાતેથી લોન્ચ કરશે. તો શું છે વિક્રમ એસ? શું છે? તો એક સિંગલ સ્ટેજ સબ ઓર્બિટલ છે. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. વિક્રમ એસ શું છે? તો સિંગલ સ્ટેજ સબ ઓર્બિટલ જે છે લોન્ચ વ્હીકલ છે. અને ભારતનું આ પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટ છે. આઈએમપી એટલા માટે છે, ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત જો કોઈ રોકેટ લોન્ચર છે તો એ છે વિક્રમ એસ. અને સિંગલ સ્ટેજ સબ ઓર્બિટલ લોન્ચ વ્હીકલ છે. તેને હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તમને પ્રશ્ન પૂછે કે વિક્રમ એસ કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો હૈદરાબાદની જે સ્થિત સંસ્થા છે સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા આને વિકસાવવામાં આવ્યું છે. તો જેટલા પણ અગત્યના પોઈન્ટ છે આપણે યાદ રાખવાના છે. વિક્રમ એસ શું છે, ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું છે, કોણે લોન્ચ કર્યું છે, અને આનો વિકસાવવામાં કોને આવ્યું છે? તો આ આપણા માટે એક અગત્યનો પોઈન્ટ છે. અને પ્રશ્ન એ પણ પૂછી શકાય વિક્રમ એસ શું છે? ઓકે, તો લખી નહીં દેવાનું ગુજરાતી પિક્ચરના હીરો છે. હા, તમારે ધ્યાન રાખવાનું. હા, નકર ઘણા જણા લખી દે વિક્રમ આવ્યું છે કે લખી દઈએ કે ભાઈ. હા, જુઓ, આપણે એક અગત્યનો ક્વેશ્ચન છે ને આઈએમપી ક્વેશ્ચન છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ RIL, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ દ્વારા ભારતનું પ્રથમ મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક બનાવવામાં આવ્યું છે. કઈ જગ્યાએ બનાવવામાં આવ્યું છે ભાઈ? ચેન્નઈના તમિલનાડુ ખાતે. ઓકે, સોરી, તમિલનાડુના ચેન્નઈ ખાતે. હા, આ ધ્યાન રાખજો. તમિલનાડુના ચેન્નઈ ખાતે ભારતનું પ્રથમ છે મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક વિકસાવવામાં આવ્યું છે. ઓકે, એની કેટલીક હાઇલાઇટ્સ જોઈ લઈએ. જુઓ, કેન્દ્રીય માર્ગ પરિવહન અને જે ધોરીમાર્ગ મંત્રાલય છે એને RIA એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડને ચેન્નઈ નજીક ભારતનો પ્રથમ મલ્ટી લોજિસ્ટિક જે પાર્ક છે એને સ્થાપવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. અને 1424 કરોડ રૂપિયા, અહીંયા કરોડ લખવાનું,
હા, નકર 1424 રૂપિયામાં કોઈ પ્રોજેક્ટ બને નહીં. હા, 1424 કરોડ રૂપિયામાં આ પ્રોજેક્ટ ભારતનો પ્રથમ મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક ચેન્નઈમાં બાંધવામાં આવશે. આ પ્રશ્ન અગાઉ જ્યારે જાહેરાત કરી હતી ને આ પાર્ક બનાવવાનો છે ત્યારે પણ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. ઓકે, તમિલનાડુના ચેન્નઈ ખાતે ભારતનું પ્રથમ મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક બનશે. ઓકે, તો આ એક અગત્યનો પોઈન્ટ આપણા માટે છે. નેક્સ્ટ જુઓ ભાઈ, નો મની ફોર ટેરર કોન્ફરન્સનું આયોજન કરશે. ઓકે, તમને પ્રશ્ન પરીક્ષામાં પૂછશે કે NMFT, ઓકે, નો મની ફોર ફંડ ફોર ટેરરિઝમ, ઓકે, એટલે કે આતંકવાદ માટે કોઈ પણ પ્રકારનું ફંડ આપવામાં આવશે નહીં એવી કોન્ફરન્સનું આયોજન કોણ કરશે? તો આપણો દેશ ભારત. ઓકે, ત્રીજી મંત્રી સ્તરીય નો મની ફોર ટેરર કોન્ફરન્સનું આ વર્ષે 18 અને 19 નવેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે યોજાશે. પ્રશ્ન પૂછી શકાય છે ભાઈ, કઈ જગ્યાએ આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે? તો નવી દિલ્હી ખાતે. ઓકે, NMFT શું છે? તો નો મની ફોર ટેરર, એટલે કે આતંકવાદ માટે કોઈ પણ પૈસાની જોગવાઈ કરવામાં આવશે નહીં એવી આની કોન્ફરન્સનો ઉદ્દેશ્ય છે. આતંકવાદના ધિરાણ સામે લડવા પર આંતરરાષ્ટ્રીય ચર્ચા માટે આ એક મંચ તૈયાર કરવાનો છે. ભારત લગભગ આતંકવાદનો વિરોધ કરતો આવ્યો છે, એના માટે કરીને આ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. પરીક્ષામાં અગત્યનું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે આ નો મની ફોર ટેરરનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે? નવી દિલ્હી. અને બીજો પ્રશ્ન જો પૂછી શકાય છે તો NMFT નું ફૂલ ફોર્મ શું છે? ઓકે, તો આ ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ જુઓ, કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી છે જીતેન્દ્રસિંહે તાજેતરમાં ભારતીય જૈવિક ડેટા કેન્દ્રને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. ઓકે, તો એક અગત્યનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી કોણ છે? તો જીતેન્દ્રસિંહે, જેને તાજેતરમાં ભારતીય જૈવિક ડેટા કેન્દ્ર ભારતને સમર્પિત કર્યું છે. ભારતીય બાયોલોજીકલ ડેટા સેન્ટર શું છે? તો ખાસ ધ્યાન રાખજો. ઓકે, ઇન્ડિયન બાયોલોજીકલ ડેટા સેન્ટર જે છે એ શું છે? તો કે ભારતીય જૈવિક ડેટા કેન્દ્ર જીવન વિજ્ઞાન પર, ઓકે, જીવન વિજ્ઞાન માટે ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ભંડાર છે જે એકમાત્ર જાહેર ભંડોળ છે. ઓકે, ભારતનું પ્રથમ છે અને ભારતનું એકમાત્ર જાહેર ભંડોળ છે. તો પ્રશ્ન શું પૂછી શકાય છે? તો પ્રશ્ન એમ જ પૂછાશે કે તાજેતરમાં ભારતીય જૈવિક જે ડેટા કેન્દ્ર છે, ઓકે, એનો વિકાસ વિકસાવવામાં કોને આવ્યું છે? તો કે આપણે જે વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી છે એને, અથવા તો કયા મંત્રાલય દ્વારા? તો વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા આનું વિકસાવવામાં આવ્યું છે. તો એક અગત્યનો પોઈન્ટ છે. નેક્સ્ટ જુઓ, કાવેરીના દક્ષિણ વન્યજીવ અભયારણ્ય તાજેતરમાં તમિલનાડુ રાજ્ય સરકાર દ્વારા સૂચિત કરવામાં આવ્યું છે. પ્રશ્ન અગત્યનો છે, તાજેતરમાં તમિલનાડુ રાજ્ય દ્વારા કયું વન્યજીવ અભયારણ્ય બનાવવામાં આવ્યું છે ભાઈ? તો કાવેરી દક્ષિણ વન્યજીવ અભયારણ્ય. ઓકે, તો પ્રશ્ન અગત્યનો ઇમ્પોર્ટન્ટ છે. બીજું જુઓ, રાજ્ય સરકારે અગાઉ કાજુવેલી પક્ષી અભયારણ્ય, નંજરાએ પક્ષી અભયારણ્ય, આ જો તમિલનાડુ રાજ્યએ અગાઉ જાહેરાત કરેલી જ છે. હા, કાજુવેલી પક્ષી અભયારણ્ય છે, નંજરાએ પક્ષી અભયારણ્ય છે, કદાવોલ સેન્ટ લોરિસ અભયારણ્ય છે અને ડુંગોંગ સંરક્ષણ અનામતને સૂચિત કર્યું છે. અને તાજેતરમાં કયું કર્યું છે? તો કાવેરી દક્ષિણ વન્યજીવ અભયારણ્ય. ઓકે, કયા રાજ્ય દ્વારા કરવામાં આવ્યું છે? તમિલનાડુ. આપણા માટે અગત્યનો પોઈન્ટ એ છે. નેક્સ્ટ જુઓ, દર વર્ષે ડાયાબિટીસ દિવસ, ઓકે, પ્રશ્ન પૂછાય કે વિશ્વ ડાયાબિટીસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 14 નવેમ્બરના વિશ્વ ડાયાબિટીસ દિવસ ઉજવવામાં આવે છે. પ્રશ્ન પરીક્ષામાં એકવાર પૂછાઈ ગયો છે કે ડાયાબિટીસના દર્દીને શાના ઇન્જેક્શન લેવાના હોય છે? ઇન્સ્યુલિનના. હા, આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો છે, તમારે ધ્યાન રાખવાનું. વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણીમાં આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ ફેડરેશન દ્વારા કરવામાં આવે છે. પ્રશ્ન પૂછ્યા કે આ દિવસની ઉજવણી કઈ સંસ્થા કરે છે? તો આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ ફેડરેશન. ઇતિહાસ, વિશ્વ ડાયાબિટીસ દિવસની શરૂઆત 1991માં WHO, એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંસ્થા અને આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ ફેડરેશન દ્વારા કરવામાં આવે છે. ઓકે, તો 14 નવેમ્બર છે વિશ્વ ડાયાબિટીસ દિવસ. પ્રશ્ન બીજો પણ છે, કઈ સંસ્થા દ્વારા મનાવવામાં આવે છે, ઉજવવામાં આવે છે? તો ધ્યાન રાખજો, આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ ફેડરેશન. અને શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે? તો 1991 થી. નેક્સ્ટ જુઓ, નવી અને પુનર્પ્રાપ્ય ઉર્જા મંત્રાલય તાજેતરમાં જાહેરાત કરી છે કે રાષ્ટ્રીય બાયો એનર્જી પ્રોગ્રામ 2025-26, આ IMP છે કે રાષ્ટ્રીય બાયો એનર્જી પ્રોગ્રામ કયા વર્ષનો છે? તો 2025-26 ની જાહેરાત કરી છે. નેશનલ બાયો એનર્જી પ્રોગ્રામ શું છે? તો નેશનલ બાયો એનર્જી પ્રોગ્રામનો ઉદ્દેશ્ય છે કે બાયો એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે અને પરિપત્ર અર્થતંત્ર પર આધારિત રોકાણકારો છે એને મૈત્રીપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવવા માટે મદદ કરવાનું છે. તો આ પણ આપણા માટે અગત્યનો પોઈન્ટ છે. જુઓ, મૌલાના અબ્દુલ કલામ આઝાદની જન્મજયંતિ એટલે કે 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. ઓકે,
ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા ભાઈ? મૌલાના અબુલ કલામ આઝાદ. એમની યાદની અંદર ઓકે 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. મુખ્ય મુદ્દા શું છે? તો કે સામાન્ય રીતે શાળાઓમાં વિવિધ કાર્યો અને કાર્યક્રમનું આયોજન ઉજવવામાં આવે છે. અને કયા વર્ષથી ઉજવવામાં આવે છે આ ભાઈ? તો 2008 થી. તમને પૂછે ઓકે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ કયા વર્ષથી ઉજવવામાં આવે છે? તો 2008 થી. અને કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો રાષ્ટ્રીય મૌલાના અબ્દુલ કલામ આઝાદ. નેક્સ્ટ જુઓ, કેરળ રાજ્ય તાજેતરમાં ટેકનોલોજી ટ્રાન્સફર સ્કીમ શરૂ કરી છે. પ્રશ્ન પૂછે પરીક્ષાની અંદર કે તાજેતરમાં કયા રાજ્ય દ્વારા ટેકનોલોજી ટ્રાન્સફર સ્કીમ શરૂ કરવામાં આવી છે? તો આપણું રાજ્ય છે કેરળ. ઓકે, મુખ્ય મુદ્દાઓ શું છે? તો ટેકનોલોજી ટ્રાન્સફર યોજના હેઠળ કેરળ સ્ટાર્ટઅપ મિશન દ્વારા લાગુ કરવામાં આવી છે. ઓકે, ને નવા સ્ટાર્ટઅપ એન્ટરપ્રાઇઝ દ્વારા હાથ ધરવામાં આવે છે, જ્યારે ભારતમાં સરકારી સંશોધન સંસ્થા પાસેથી તેના ઉત્પાદનનું વ્યાપારીકરણ અને સ્કેલ વધારવા માટે ટેકનોલોજીનું લાયસન્સ એ મેળવે છે. તો એક સ્કિલ શરૂઆત કરવામાં આવી છે કેરળ રાજ્ય દ્વારા, જે ટેકનોલોજી ટ્રાન્સફર સ્કીમ છે. નેક્સ્ટ જુઓ, 10 નવેમ્બર કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? આ પ્રશ્ન અગત્યનો છે. શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન ઓકે વર્લ્ડ સાયન્સ ડે ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટ આ ઉજવવામાં આવે છે 10 નવેમ્બરના, જેથી કરીને નાગરિકોને વિજ્ઞાનના વિકાસ વિશે સારી રીતે માહિતગાર થાય. અને શું છે મુખ્ય મુદ્દો? તો કે 2001 થી ઉજવવામાં આવે છે. ઓકે, રાષ્ટ્રીય શિક્ષણ દિવસ કયા વર્ષથી ઉજવવામાં આવે છે ભાઈ? 11 નવેમ્બર તો પણ કયા વર્ષથી? હા, 2008 થી. મેં કીધું યાદ રહે છે કે નહીં છોકરાઓને? હા, જુઓ, રાજસ્થાન સરકાર દ્વારા છે ને તાજેતરમાં હસ્તકલા નીતિ 2022 બહાર પાડવામાં આવી છે. પ્રશ્ન અગત્યનો ઇમ્પોર્ટન્ટ છે. તાજેતરમાં ભારતના કયા રાજ્ય દ્વારા ઓકે રાષ્ટ્રીય હસ્તકલા નીતિ જાહેર કરવામાં આવી છે? તો કયું આવશે ભાઈ? રાજસ્થાન. અને હસ્તકલા નીતિના મુખ્ય વિશેષતા શું છે? તો કે આ હસ્તકલા નીતિ જે સ્થાનિક હસ્તકલાના ઉદ્યોગને સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા અને નવી નોકરીઓને પ્રોત્સાહન આપવાનો છે. ઓકે, સાંસ્કૃતિક વારસાને પ્રમોશન કરે છે, પરંપરાગત કળા અને હસ્તકલાના પુનરુત્થાન માટે રોકાણ કરે છે. ઓકે, રાજસ્થાન આપણું નજીકનું રાજ્ય છે. કોણ છે એના મુખ્યમંત્રી ભાઈ? અશોક ગેહલોત. કોણ છે રાજ્યપાલ? આખા ગામને ખબર હોય અશોક ગેહલોત મુખ્યમંત્રી છે. કલરાજ મિશ્રા. આમ ભાઈ જે તે રાજ્યના આમ રાજ્યપાલને તમારે હાલથી તૈયાર કરવા પડશે, પછી યોગ્ય સમય શું વાંચવા બેસશો? હા ભાઈ, એવું નહીં કરવાનું. કરંટ અફેર્સની અંદર રાજ્યપાલ ને મુખ્યમંત્રી તો તમને ખ્યાલ જ હોવા જોઈએ ભાઈ. ચલો, ઉત્તરાખંડ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ભાઈ? 9 નવેમ્બરના રોજ ઉત્તરાખંડ દિવસ મનાવવામાં આવે છે. ઉત્તરાખંડ દિવસ અથવા ઉત્તરાખંડ રાજ્યની સ્થાપનાને પણ કહેવામાં આવે છે. પૃષ્ઠભૂમિ શું છે? તો કે 1994 ની અંદર આ ભાઈ ખાસ ધ્યાન રાખજો. 1994 ની અંદર એક આંદોલન થયું, જેને અલગ રાજ્યની માંગે પણ પૂર્ણ સ્વરૂપે લીધું છે, અને જેના પરિણામે છે ને 2000 ઉત્તરાખંડ રાજ્યની રચના કરવામાં આવી છે. પ્રશ્ન પૂછે ઉત્તરાખંડ રાજ્યની રચના કયા વર્ષમાં થઈ છે? તો 2000ના વર્ષમાં થઈ છે. ઉત્તરાખંડને દેવોની ભૂમિ પણ કહેવામાં આવે છે. કોણ છે મુખ્યમંત્રી? પુષ્કરસિંહ ધામી. ઓકે, રાજ્યપાલ કોણ છે? ગુરમીત સિંહ. હા. નેક્સ્ટ ધ્યાન રાખો ભાઈ, લીગલ સર્વિસ ડે. ઓકે, રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ ભારતમાં દર વર્ષે 9મી નવેમ્બરના ભાઈ વાત નહીં, રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ભાઈ? તો 9 નવેમ્બરના તમામ નાગરિકો માટે યોગ્ય, ન્યાયી અને ન્યાયપૂર્ણ પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. અને આ દિવસ ઉજવવાનો હેતુ શું છે? તો મફત કાર્યક્ષમ પ્રદાન કરવાનો છે. ઓકે, મફત અને કાર્યક્ષમ કાનૂની સેવા પ્રદાન કરવાનો આનો મુખ્ય હેતુ છે. ઘણા એવા ગરીબ લોકો હોય જે પોતે લડી ન શકતા હોય, તો એમને મફત કાનૂની સહાય પૂરી પાડવાનો છે. ઓકે, તો લીગલ સર્વિસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો 9 નવેમ્બરના રોજ. વિશ્વની સૌથી લાંબી પેસેન્જર ટ્રેન. પ્રશ્ન પૂછી શકાય છે, અગત્યનો છે. વિશ્વની સૌથી લાંબી છે ઓકે ટ્રેન ક્યાં છે ભાઈ? સ્વિટ્ઝરલેન્ડના સ્વિચ રેલવેની 175મી વર્ષગાંઠ દરમિયાન કાર્યરત કરવામાં આવી છે. વિશ્વની સૌથી લાંબી પેસેન્જર ટ્રેન છે. કેટલી લાંબી છે ભાઈ? સૌથી લાંબી પેસેન્જર ટ્રેન જે છે 1.9 કિમી. ઓકે, એટલે લગભગ 2 કિલોમીટર લાંબી આ ટ્રેન છે. જેમાં કેટલા ભાઈ ડબ્બા છે? તો 100 કોચ છે. તમે જોઈ શકો આમ કેટલી લાંબી છે, જો દેખાતી નહીં. હા, પ્રેડામાં અલબુલા ટનલ થી ફિલુસુરની બહાર લેન્ડવારસ વાઇડકટ સુધી
15.5 માઇલ સુધી એને ચલાવવામાં આવી છે. ઓકે, તો આપણા માટે અગત્યનો પોઈન્ટ એ જ છે કે વિશ્વની સૌથી લાંબી પેસેન્જર ટ્રેન કયા દેશમાં ચલાવવામાં આવી છે? તો સ્વિટ્ઝરલેન્ડના સ્વિચમાં ચલાવવામાં આવી છે. બીજો ધારો કે પ્રશ્ન પૂછી શકાય ને, તો એ પૂછી શકાય કેટલી લાંબી હતી? તો 1.9 કિલોમીટર લાંબી હતી. અને વધુમાં જો પ્રશ્ન પૂછવો હોય તો એ જ પૂછી શકાય છે એની અંદર કેટલા કોચ હતા, ડબ્બા હતા? તો 100. જો કેન્દ્રીય ગૃહમંત્રી આઈએમપી પોઈન્ટ ભાઈ, તાજેતરમાં છે ને આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ એટલે કે મોટા ભાઈએ એક જાહેરાત કરી છે. ઓકે, ને જાહેરાત શું છે? તો કે ગુજરાતના આણંદ અને મહેસાણા, ખાસ ધ્યાન રાખજો કયા જિલ્લા, આણંદ અને મહેસાણા જિલ્લામાં રહેતા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના જે ધાર્મિક લઘુમતીઓના નાગરિકો છે એમને નાગરિકતા આપવાની જાહેરાત કરી છે. તો પ્રશ્ન પૂછાય ગુજરાતના કયા જિલ્લાની અંદર રહેતા? તો મહેસાણા અને આણંદ. ઓકે, જે લઘુમતી સમુદાયના લોકો છે એમને નાગરિકતા આપવાની જાહેરાત કરી છે. ઓકે, જે શીખ છે, ઈસાઈ છે, લઘુમતીની અંદર આવે છે એમને આ નાગરિકતા આપવાની જાહેરાત કરી. તો અગત્યનો પોઈન્ટ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 5 નવેમ્બરના રોજ વિશ્વ સુનામી દિવસ, ઓકે, વિશ્વ સુનામી દિવસ તરીકે ઉજવવાની જે જાહેરાત કરી છે એટલે કે મનાવવામાં આવે છે 5 નવેમ્બર. યુનાઇટેડ નેશને 2015માં આ દિવસ નિયુક્ત કર્યો છે. ઓકે, 2015 થી તમને પ્રશ્ન પૂછે કે વિશ્વ સુનામી દિવસ કયા વર્ષથી ઉજવવામાં આવે છે? તો 2015 થી. અને ક્યારે ઉજવવામાં આવે છે ભાઈ? તો 5 નવેમ્બરના રોજ. આ દિવસ જે છે સેન્ડાઈ 7 ઝુંબેશના ધ્યેયના પ્રોત્સાહન આપવા, જે જટિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપત્તિ જે છે એના નુકસાનને ઘટાડવા અને મૂળભૂત સેવાઓના વિક્ષેપ ઘટાડવા માટેના પ્રયાસો છે. ઓકે, આ વસ્તુ છે ને એ ડિટેલમાં છે, તમે કે વાંચો ને તો તમને આ બધું યાદ રહી જાય કે વિશ્વ સુનામી દિવસ શા માટે ઉજવવામાં આવે છે. તો કે જે વિશ્વની જે સુનામી આવે છે એની અંદર નુકસાનને ઘટાડવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. અને કયા વર્ષથી ઉજવે છે યુએન? તો 2015 થી ઉજવે છે. અને કઈ તારીખે છે વિશ્વ સુનામી દિવસ? તો 5 નવેમ્બર. નેક્સ્ટ, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન 31મી ઓક્ટોબર થી 6 નવેમ્બર 2000 સુધી વિજિલન્સ અવેરનેસ વીક 2022. પ્રશ્ન અગત્યનો છે, વિજિલન્સ અવેરનેસ વીક 2022 ક્યાંથી ક્યાં સુધી ઉજવવામાં આવે છે? તો 31 ઓક્ટોબર થી 6 નવેમ્બર સુધી ઉજવવામાં આવે છે. ઓકે, શું છે ભાઈ? તો જાગૃતિ અભિયાન જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલની 31મી ઓક્ટોબરના રોજ તેમની જન્મ જયંતિના સન્માનમાં, તો આ ખાસ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, 31 ઓક્ટોબર થી 6 નવેમ્બર સુધી આ જે વીક ઉજવવામાં આવે છે વિજિલન્સ અવેરનેસ વીક 2022. ઓકે, આ સપ્તાહનો ઉદ્દેશ્ય શું છે? તો ભ્રષ્ટાચારના વધતા જતા જોખમ અને પરિણામો અંગે ચિંતા કરવાનું છે. તો પ્રશ્ન એક જ અને અગત્યનો છે કે વિજિલન્સ અવેરનેસ વીક કઈ તારીખથી કઈ તારીખ સુધી ઉજવવામાં આવે છે? તો 31 ઓક્ટોબર થી 6 નવેમ્બર સુધી. નેક્સ્ટ જુઓ, ઇન્ડિયા સ્પેસ કોંગ્રેસ 2022 નું આયોજન આ વર્ષે 26 થી 28 ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. પ્રશ્ન અગત્યનો ઇમ્પોર્ટન્ટ છે કે ઇન્ડિયા સ્પેસ કોંગ્રેસ 2022 સંમેલનનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે? નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. શું છે ભાઈ? આઈએસસી ઇન્ડિયા જે સ્પેસ કોંગ્રેસ છે શું છે? તો એક આંતરરાષ્ટ્રીય કોંગ્રેસ છે જે સરકાર, આપણી પેલી કોંગ્રેસ નહીં હા પંજાબ વાળી, આ એક કોન્ફરન્સ છે. આ સરકાર, ઔદ્યોગિક નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ, થિંક ટેન્ક, કાનૂની વ્યવસાયિકો અને અવકાશ ક્ષેત્રના શિક્ષણવિદોને એક જ જગ્યાએ ભેગા કરવાનો આનો ધ્યેય છે. ઓકે, તો આપણા માટે અગત્યનું છે જે સંશોધનને પ્રોત્સાહન આપે છે. તો ઇન્ડિયા સ્પેસ કોંગ્રેસ શું છે? તો એક આંતરરાષ્ટ્રીય કોંગ્રેસ છે જેની અંદર સરકાર છે ને અલગ અલગ ક્ષેત્રના લોકોને એક જગ્યાએ ભેગા કરે છે. તો આપણા માટે અગત્યનું છે જેનું આયોજન 2022માં કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે ભાઈ? નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. નેક્સ્ટ જુઓ ભાઈ, ડાબેરી નેતા લુલા ડી સિલ્વા, લુલા કેવા? હા, ડાબેરી નેતા લુલા ડી સિલ્વા તાજેતરમાં બ્રાઝિલના નવા પ્રમુખ બન્યા છે. તમને પ્રશ્ન પૂછે તાજેતરમાં બ્રાઝિલના નવા પ્રમુખ કોણ બન્યા છે? તો લુલા ડી સિલ્વા, જેને જમણેરી, આ ડાબેરી નેતાના જમણેરી નેતા જો ખાલી પ્રમુખ જેર બોલ્સોનારોને હરાવ્યા છે. જેર બોલ્સોનારોને હરાવ્યા છે. આપણા માટે અગત્યનું છે લુલા ડી સિલ્વા તાજેતરમાં બન્યા છે. કારણ કે એટલું અગત્યનું આંતરરાષ્ટ્રીયનું નહીં પૂછે કોને હરાવ્યા છે, પણ આપણે ધ્યાન રાખવાનું છે કોને? બાલ્સોનોરા, જેર બાલ્સોનારોને હરાવ્યા છે. લુલા ડી સિલ્વા કોણ છે? તો લુઈઝ ઇનાસિયો, એનું મૂળ નામ તો લુઈઝ ઇનાસિયો છે, પણ આપણે કેવું મારું નામ કમલેશવન કમલો કમલો કહેતા હોય ને એ પ્રકારનું છે. લુલા દા સિલ્વા લુલા તરીકે વધુ જાણીતા છે.
2002 અને 2010 વચ્ચે 2 ટર્મ તેઓ બ્રાઝિલના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તો અગત્યનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે બ્રાઝિલના નવા પ્રમુખ કોણ બન્યો છે? તો લુલા ડી સિલ્વા. યસ. જુઓ ભાઈ, જેટલા પણ અગત્યના ભાગ 1 છે નવેમ્બર મહિનાનું કરંટ અફેર્સ આની અંદર આવી ગયું છે. હવે જે ચાલશે એ ઓક્ટોબર મહિનાનું કરંટ અફેર્સ છે, સપ્ટેમ્બર મહિનાનું કરંટ અફેર્સ છે, એ રીતે ભાગની અંદર આવશે. તો આપણા માટે અગત્યનું ને ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. દરેક વિદ્યાર્થી એકવાર ફરીથી જોઈ લેવાનું છે, તૈયાર કરી લેવાનું છે. તલાટી માટે સૌથી અગત્યનું છે. હવે તમારે શું કામ કરવાનું છે તમને ખ્યાલ છે. શું ભાઈ? સબસ્ક્રાઇબ, લાઈક, શેર, ઇન્સ્ટાગ્રામ, શેરગ્રામ જે હોય, ચેટ, સ્નેપચેટ જે હોય તે તમારે લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઇબ બધું જે કરવાનું હોય તે કરવાનું. ઓકે, આટલા સુધી રાખીએ ભાઈ. થેન્ક યુ. કરી લ્યો વાત.